એક આરસના પથ્થરને જો રસ્તા ઉપર મૂકી દેવામાં આવે ને તો લોકો તેને ઠેવે ઉડાડતા જશે. આના જ બે પથ્થરોને ભેગા કરીને જો ઘસવામાં આવે ને તો તેમાંથી અગ્નિ ઉત્પન્ન થશે અને આ અગ્નિ કંઈક યજ્ઞમાં કે એમ કંઈક કામ લાગે. અને આ જ પથ્થરને જો કોઈ કેસરી રંગ કરીને વૃક્ષ નીચે મૂકી દેવામાં આવે શાળાની બહાર કે કોલેજની બહાર, તો આવતા જતા લોકો છે, વિદ્યાર્થીઓ છે, તે તેને પગે લાગતા જશે. અને આ જ પથ્થરમાં સુંદર કોતરણી કામ કરીને જો તેને મંદિરની અંદર મૂકવામાં આવે ને તો આ દુનિયાના મોટા મોટા શેઠિયાઓ છે ને એ પણ આ નાના એવા મૂર્તિના પથ્થરને દંડવત પ્રણામ કરશે. તો આમાં મહત્વ પથ્થરનું વધારે થયું કે તેના આસપાસના સ્થાનનું? જેટલું મહત્વ પથ્થરનું છે ને તેના કરતાં અનેક ગણું મહત્વ એ તેના આસપાસના સ્થાનનું રહેલું છે. કોઈ સંત છે તે દારૂના અડ્ડા પાસે જઈને કથા વાર્તા કરે ને તો તે સંત ગમે તેટલો જ્ઞાની હોય ને તો પણ તે અજ્ઞાની જ ગણાય છે. તેમ તમારી આસપાસનું મિત્ર વર્તુળ કેવું છે ને એ વધારે આધાર રાખે છે, તમારામાં કેટલું જ્ઞાન છે તે નહીં.